બની ચાલુ લીધી તો આપણે બનાવવાના છે બે જાતના સંભારા. એના માટે લીધા છે દૂધી લીધી જ ને બટેકા. આપણે બે જાતના સંભારા બનાવશું ને મરચાં બટેકાનું બનાવશું ને દૂધીની છાલ ને મરચાંનું. એના માટે બે બટેકા લીધા છે ને દૂધી લીધી છે એની છાલ માટે. દૂધીની છાલ ઉતાર લેશું. સેજ જાડી ઉતારવાની, સાવ આછી નહીં લેવાની દૂધીની છાલ, સેજ જાડી લેવાની. દૂધીની છાલનો સંભાર બહુ સરસ લાગે છે, અમે તો કરીએ જ છે. થઈ જાય પછી આનો ઉપર આપણે બધી દૂધીની છાલ ઉતાર લેશું. પછી મૂકશું લોયું, એમાં નાખશું તેલ, એમાં નાખશું રાઈ. તેલ થઈ જાય એટલે એમાં નાખશું રાઈ. મારા મોને એમાં નાખશું રાઈ. એમાં નાખશું હિંગ. આપણે દૂધીની છાલ છે ને એ નાખી દઈશું. તેલ થઈ જાય એટલે દૂધીની છાલ નાખશું. દૂધીની છાલ થોડીક સોંતરાય થોડી દૂધીની છાલ સોતરાવા દઈશું એટલે ચડી જાય ને પછી નાખશું મરચાં. પછી મરચાં તરવા દઈશું. પછી એમાં નાખશું મીઠું. મરચાં દૂધીને છાલ ચડી જાય ને પછી સરસ કૂણી થઈ જવી જોઈએ દૂધીની છાલ. ધીમા તાપે થવા દેવાની એટલે સરસ કૂણી થઈ જાય. નાખશું મીઠું થોડુંક જ સ્વાદ અનુસાર. હળદર, સરસ એવું બધું ચડી જાય એ ઢાંકી નાખશું. થોડી વાર ઢાંકીને ચરાવશું. થોડી વાર થાળીમાંથી થોડુંક પાણી રાખી દઈશું એટલે સરસ એવી કૂણી થઈ જાય, ચડી જાય સરખું. જોઈ લેશું સરસ એવું થઈ ગયું સંભારો. અરે પાણી તો નાખીએ નહીં સંભારામાં, અમે ના નાખીએ કોઈ દી સંભારામાં પાણી. એટલે એવું હોય તો થાળીમાં રાખી દઈએ થોડુંક. હવે એમાં નાખશું લીંબુનો રસ. આપણો સંભારો તૈયાર છે. સરસ એવો થઈ ગયો છે. આપણે બીજો સંભારો બનાવશું. એમાં નાખશું તેલ. બટેકાનો સંભારો. એમાં નાખશું રાઈ. તેલ થઈ જાય એટલે રાઈ નાખશું.
રાઈ તરત તરતરજીક થઈ જાય એમાં નાખશું હિંગ, એમાં નાખશું બટેકા. આ પાણીમાં જ રાખીએ બટેકા, નાખશું સીધા બટેકા. ધીમા તાપે થવા દઈશું એટલે બટેકામાં સરસ એવા ગળી જાય ને પાણી ના નાખીએ એટલે સરસ જ લાગે ખાલી તેલમાં. બટેકા થાય છે પછી એમાં નાખશું મરચાં. થોડા હથકચરા જેવા બટેકા ચડી જાય પછી મરચાં નાખીએ ને તો સરસ રહીએ મરચાં એ, નહીં તો મરચાં સાવ ગળી જાય. બટેકા ગળી ગયા જ કે નહીં જોઈ લીધું પહેલાં કે કેટલા ગળ્યા છે. અડધા જેવા ગળી જાય ને પછી મરચાં નાખીએ ને બટેકાનું સંભારા મરચાં થોડાક દેખાય, નહીં તો પછી બટેકા ગળે તો મરચાં સાવ ગળી જાય. ઢાંકીને થોડીક વાર ચરવા દઈશું પછી જોઈ લઈશું. અને બટેકાના એવું હોય કે થોડી વારે હલાવવા પડે નહીં તો ચોંટી જાય તળવી. ખાલી તેલમાં જ કરીએ એટલે બટેકાના સંભારામાં પાણી ના નાખીએ. નાખશું મીઠું સ્વાદ અનુસાર. નાખશું હળદર. બટેકા ભેગા જ મરચાં નાખીએ ને તો ના દેખાય, સાવલા થઈ જાય મરચાં ગળીને. થોડુંક માથે પાણી રાખી દઈશું એટલે સરસ બટેકા ચડી જાય. જોઈ લઈશું આપણો સંભારો થઈ ગયો છે. ધીમા તાપે કરીએ ને એટલે સરસ લાગે. થોડીક વાર વળી રાખી દઈશું, ચડી જાય. જીરી કાચો લાગતો હતો. ધીમા તાપે કરીએ ને એટલે સેજ વાર લાગે. પાણી ના નાખીએ ને એટલે જીરીક વધારે તેલમાં ઢાંકેલું હોય ને એનું વરાળ નથી એટલે સેજ વાર લાગે. એક તો તાપ ધીમો ને પાણી ના હોય એટલે આપણે કાઢીને જોઈ લઈશું. જો એક બટેકાનું મરચાંનું ને એક દૂધીની છાલનો કેવો થયો છે જોઈ લઉં.